જય દ્વારકાધીશ, જય હોસનવાણી। એક ભજન છે માં ગંગા સતી ભાનભાઈનું। હવે એના શબ્દો બધા સમજ્યા જેવા છે। શબ્દને જો સમજવી તો જ ભજન ઉતરે, નકર ભજન ઉતરે નહીં। માટે ભજન ગાવું એ મહત્વનું નથી, ભજનને ઉતારવું એ મહત્વનું છે અને એના શબ્દને સમજવા મહત્વના છે। ભજનને સાર્થક કરવા માટે ગંગા સતીને ભાનભાઈને આવા જ કાંક એવા શબ્દો સમજાયા છે અને એવા હું તમને મારી વાણીથી પૂછું છું। અભિયાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં, ન રેવું ભેદવાદીની સાથે। કાયમ રેવું એકાંત માને, માથે સદગુરુજીનો હાથ। અભિયાસ જાગ્યા પછી એ બહુ ભમવું નહીં પાનબાઈ, અને પછી નો રેવું ભેદવાદીની સાથે। આ તીર્થ વ્રત પછી કરવા નહીં ને, એ જીનવ કરવા સદગુરુના એ કરમ, એ વારે ખટપટ છોડી એવી રે ખટપટ છોડી દેવીને, ત્યારે જણાશે માયનો જોને મરમ। અભિયાસ જાગ્યા પછી એ બહુ ભમવું નહીં પાનબાઈ, નવ રહેવું ભેદવાદીની સાથે। આ હરિમય જ્યારે તમને જગતને રે જોવું ને, ત્યારે પરપંચથી રહેવું તમારે દૂર। હરિમય તમને જ્યારે એ આ બધું જગત દેખાશે ને, ત્યારે પરપંચથી રહેવું તમારે દૂર। મોહ સઘળો ત્યારે પછી છોડી રહેવું મોહ સઘળો એ છોડી દેવો પાનબાઈ, પછી હરીને ભાળવા જોને પાર।
અભ્યાસ જાગ્યા પછી એ બહુ ભમવું નહીં પાનવાઈ અને નવ રહેવું ભેદવાદી સાથ આ મેળાને મંડપ તમારે એ કરવા નહીં પાનબાઈ અને આ બધું છે અધૂરિયાનું કામ મેળાને મંડપ તમારે એ કરવા નહીં પાનબાઈ એ આ છે બધું અધૂરિયાનું કામ ગંગા સતી જાણે મોજ બોલ્યા રે પછી ભાળવા હોય હરીને ભરપૂર અભ્યાસ જાગ્યા પછી એ બહુ ભમવું નહીં પાનબાઈ અને રહેવું નહીં ભેદવાદી સાથે કાયમ રહેવું તમારે એકાંતમાને માથે રાખવો સદગુરુજીનો હાથ